હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં. ભગુડાનો 30મો પાટોત્સવ. જ્યારે આઈ મોગલ સાક્ષાત ઉતરી આવ્યા. વર્ષ 2024માં જ્યારે ભગુડા ધામમાં 30મા પાટોત્સવની તૈયારી શરૂ થઈ, ત્યારે આખું ગામ ગોકુળિયું બની ગયું હતું. આ માત્ર એક ઉત્સવ નહોતો, પણ લાખો ભક્તોની માનતા પૂરી થવાનો દિવસ હતો. રસ્તાઓ પર જય મા મોગલના નાદ ગુંજતા હતા અને હજારો લોકો પગપાળામાંના દર્શને આવી રહ્યા હતા. આ પાટોત્સવ દરમિયાન એક હૃદયસ્પર્શી સત્ય ઘટના બની. એક ગરીબ પરિવાર પોતાની 5 વર્ષની દીકરી લઈને આવ્યો હતો, જેને બોલવામાં અને ચાલવામાં તકલીફ હતી. ડૉક્ટરોએ હાથ ધોઈ નાખ્યા હતા. આ પરિવાર 30મા પાટોત્સવના દિવસે ભીડમાં માના ચરણોમાં પહોંચ્યો. માતા પિતાએ માત્ર એટલી જ વિનંતી કરી, માં, જો તારું આ ધામ સાચું હોય અને તારો 30મો પાટોત્સવ લાખો લોકોના દુઃખ હરતો હોય, તો આજે મારી દીકરીને તારા આંગણે બોલતી કર. એવું કહેવાય છે કે જ્યારે આરતીના ઝાલર અને નગારા વાગ્યા, ત્યારે એ બાળકી જે ક્યારેય બોલી નહોતી, તેના મુખમાંથી પહેલો શબ્દ મોગલમાં નીકળ્યો. આ જોઈને આખું મંદિર ભીની આંખે બોલી ઉઠ્યું, ભગુડાવાળી માની જય. 30મા પાટોત્સવમાં અંદાજે 5 થી 7 લાખ લોકોએ પ્રસાદ લીધો હતો. આયોજકોને ચિંતા હતી કે ભીડ એટલી છે કે ક્યાંક ભોજન ખૂટશે, પણ ભગુડાનો નિયમ છે કે મોગલનો ભંડારો ક્યારેય ખૂટે નહીં. પીરસનારાઓ કહે છે કે ગમે તેટલા લોકો આવે, પણ તપેલા ખાલી થતા જ નહોતા. એવું લાગતું હતું કે મા મોગલ પોતે અદૃશ્ય રૂપે ભંડારામાં હાજર છે. પાટોત્સવની રાત્રે ભવ્ય લોક ડાયરો જામ્યો હતો. જેવું મા મોગલનું સ્તુતિ જ્ઞાન શરૂ થયું કે હવામાં એક અલગ જ દિવ્ય ઉર્જા પ્રસરી ગઈ. અનેક ભક્તોને એવું અનુભવાયું કે જાણે કોઈ દિવ્ય તેજ મંદિરની આસપાસ ભ્રમણ કરી રહ્યું છે. માએ પોતાની હાજરીનો અહેસાસ કરાવી ભક્તોના કષ્ટ કાપ્યા. ભગુડાનો 30મો પાટોત્સવ આજે પણ લોકોના હૈયામાં જીવંત છે. એ માત્ર પ્રસાદ અને મેળો નહોતો, પણ મા મોગલે આપેલું એ વચન હતું કે જે ભગુડાના દરવાજે આવશે, તેના ખાલી ખોળા હું ભરી દઈશ. આજે પણ જો કોઈ સાચા હૃદયથી ભગુડાવાળી માટી કપાળે લગાવે, તો એની 24 કલાકમાં માનતા પૂરી થાય છે. એ જ મોગલમાંનો સાચો પરસો છે. થેન્ક યુ. જય મા મોગલ.